નમસ્કાર મિત્રો, કૃષિ રાહત પેકેજ 2025ની અંદર કયા કયા ગામોનો સમાવેશ થયો છે, કેટલા દિવસ ફોર્મ ભરાશે એ જાણીએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. તારીખ 9/11/2025નો આ ઠરાવ છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 માસમાં થયેલ ભારે વરસાદને કારણે થયેલ પાક નુકસાન અન્વયે કૃષિ રાહત પેકેજ 2025. તો અહીંયા આગળ હું નીચે ફેરવતો જઈશ. જે PDF છે તે તમે તમારું ગામનું નામ જોઈ શકશો. સૌપ્રથમ છે વાવ-થરાદ જિલ્લો, જેની અંદર ભાભર તાલુકો. તો તમારું ગામ નીચે આવે તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. ભાભર સૌપ્રથમ યાદી જોઈ લો, ત્યારબાદ સુઈ ગામ, ત્યારબાદ અહીંથી ચાલુ થશે થરાદના ગામડા, ત્યારબાદ વાવના ચાલુ થઈ ગયા છે ગામડા, એટલે વાવની યાદી જોઈ શકશો. ત્યારબાદ પાટણ જિલ્લો, જેની અંદર રાધનપુર તાલુકો, સાંતલપુર તાલુકો, શંખેશ્વરના અહીં ગામડા છે, તમે જોઈ શકો છો. સમી, કચ્છ જિલ્લો, ભચાઉ, રાપર, અંજાર, જુનાગઢ જિલ્લો, કેશોદ, મેદરડા, વંથલી, મોંગરોળ, માણાવદરના અહીં ગામડા છે. ત્યારબાદ પંચમહાલ જિલ્લો. તો આટલા ગામડાઓનો સમાવેશ થયેલો છે. વાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ, જુનાગઢ જિલ્લામાં પિયત અને બિનપિયત બંનેમાં એક સમાન હોય સહાય આપવાનો રાજ્ય સરકારનો ખેડૂત હિતલક્ષી નિર્ણય. પિયત અને બિનપિયત બંને પાકોમાં ખેડૂતોને એક સમાન ₹22,000ની સહાય ચૂકવાશે. 5 જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતો માટે આજ તારીખ 11મી નવેમ્બરથી ફોર્મ ભરાશે અને જે 15 દિવસ ચાલશે. તો તેના માટે તમારું આધાર કાર્ડ, ત્યારબાદ તમારો મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક છે, ત્યારબાદ બેંક પાસબુક, ત્યારબાદ જે 7/12માં જે તમારો ખાતા નંબર છે એ ખાતા નંબર, સંયુક્ત ખાતું હોય તો નામ, આધાર, સંમતિપત્ર એ ડોક્યુમેન્ટો તમારે આપવાના થશે. તો થેન્ક યુ, આભાર.